પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ રોમન લોકોને લખેલા પત્રના 11મા અધ્યાયની 1 થી 14 કલમોનો અભ્યાસ કરવાના છીએ. રોમન લોકોને લખેલા પત્રના 11મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકો સાથેનો ઈશ્વરનો ભાવિ હેતુ પ્રગટ કરવામાં આવ્યો છે. આપણને જણાશે કે ઇઝરાયેલ સાથે ઈશ્વરનો ભાવિ હેતુ શું છે. 9મા અધ્યાયમાં આપણે જોયું હતું કે ઈશ્વરે ભૂતકાળમાં ઇઝરાયેલ સાથે જે વ્યવહાર કર્યો હતો એ દર્શાવવામાં આવ્યું હતું. 10મા અધ્યાયમાં આપણે જોયું હતું એ પ્રમાણે ઈશ્વર વર્તમાન સમયમાં ઇઝરાયેલ સાથે જે વ્યવહાર કરે છે એ દર્શાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલીઓમાંથી અવશેષ રૂપ કેટલાક લોકો ઈસુ ખ્રિસ્તને શરણે આવીને મુક્તિ પામે છે. એક એવો અંદાજ કાઢવામાં આવ્યો છે મિત્ર કે દુનિયાભરમાં આશરે 150 લાખ યહૂદીઓ છે. એમાંથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોની ટકાવારી દુનિયાભરના 4,000 લાખ બિન યહૂદી લોકોમાંથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોની ટકાવારીથી મોટી છે. તમે જોશો મિત્ર તો રોમનોને લખેલા પત્રના 11મા અધ્યાયની પ્રથમ કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે જુઓ. એ પ્રશ્ન પૂછે છે, મને જવાબ આપો, શું ઈશ્વરે પોતાના લોકને ત્યજી દીધા છે? બેશક નહીં. હું પોતે ઇઝરાયેલી છું, અબ્રાહમનો વંશજ છું, બિન્યામીનના કુળનો છું. પ્રેષિત પાઉલ કયા લોકો વિશે વાત કરી રહ્યો છે? ઇઝરાયેલી લોકો વિશે. પાઉલ અહીં ખાસ પ્રજાની વાત કરી રહ્યો છે. પાઉલ પોતે તેનો તત્કાલીન પુરાવો છે. આ પ્રેષિત પાઉલ વંશીય રીતે ખરેખરો ઇઝરાયેલી છે. એ અબ્રાહમના વંશજ છે. એ ઇઝરાયેલના 12 કુળોમાંના એક કુળનો છે, બિન્યામીનનું કુળ. બિન્યામીનનું કુળ. આ પાઉલ 100% ઇઝરાયેલી હતો. હવે પહેલી કલમના શબ્દો જરા ધ્યાનમાં લો. બેશક નહીં. બેશક નહીં એ વાક્યના નકારાત્મક ભાવ પર પુષ્કળ ભાર મૂકે છે. પહેલી કલમના પ્રશ્નનું રૂપ જ મિત્ર નકારાત્મક ઉત્તર આપચાવે છે. ઈશ્વરે ઇઝરાયેલી લોકોને ત્યજી દીધા નથી. હવે બીજી અને ત્રીજી કલમ જુઓ. રોમન લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય બીજી અને ત્રીજી કલમમાં શું કહે છે? આરંભથી પસંદ કરેલા લોકને ઈશ્વરે ત્યજી દીધા નથી. એલિયાએ ઇઝરાયેલી પ્રજા વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ કરી. એ પ્રસંગમાં શાસ્ત્ર શું કહે છે તે તમે જાણો છો? હે પ્રભુ, આ લોકોએ તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે, તમારી યજ્ઞ વેદીઓને તોડી પાડી છે, અને એકલો હું જ બાકી રહ્યો છું. તેઓ મારો પણ જીવ લેવા યત્ન કરે છે. અહીં પ્રેષિત પાઉલ જે વાત કરે છે એ તમે જરા ધ્યાનમાં લો. ઉદાહરણ આપવા માટે એ પુરાતન સમયના એલિયાની વાત કરે છે, અને એલિયાનું ઉદાહરણ સુયોગ્ય જ છે મિત્ર. એલિયા ઈશ્વર માટે ઈશ્વરના પક્ષમાં ઊભો હતો, બઆલ નામના કાલ્પનિક દેવના 450 પ્રબોધકોની સામે. અને એલિયા ઈશ્વર સમક્ષ ફરિયાદ કરે છે કે પ્રભુ, ઓ પ્રભુ, હું સાવ એકલો પડી ગયો છું, એકલો હું જ બાકી રહ્યો છું. પણ ઈશ્વર એલિયાને શું કહે છે? જરા વિચાર કરો. જરા ધીરો પડ ભૈલા, જરા ધીરો પડ. તું માને છે કે તું એકલો છે, પરંતુ તું એકલો નથી. ચોથી કલમ જુઓ. રોમન લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય ચોથી કલમમાં કહે છે ઈશ્વર તેને શો જવાબ આપ્યો? જુઠ્ઠા દેવ બાલની આગળ પોતાના ઘૂંટણ કદી નમાવ્યા નથી એવા 7,000 માણસોને મેં મારે માટે સાચવી રાખ્યા છે. એલિયાને તો એ ખબર જ નહોતી કે ઈશ્વર 7,000 માણસોના હૃદયમાં કાર્ય કરી રહ્યા હતા. હવે જો જુઠ્ઠા દેવ બઆલની સામે 7,000 પુરુષોએ પોતાના ઘૂંટણ કદી નમાવ્યા નહોતા, તો એવી 7,000 મહિલાઓ પણ હોવી જોઈએ જેમણે પોતાના પતિના પગલે જુઠ્ઠા દેવ બઆલ આગળ પોતાના ઘૂંટણ કદી જ નમાવ્યા નહોતા. આહાબ રાજા અને ઇઝેબેલ રાણી જેવા નિષ્ઠુર અને ક્રૂર શાસકોના જમાનામાં ઉત્તરના રાજ્યમાં આ આંકડો બહુ જ નોંધપાત્ર કહેવાય મિત્ર. હવે રોમન લોકોને લખેલા પત્રના 11મા અધ્યાયની 5મી કલમ આપણે જોઈએ. અહીં લખ્યું છે, એ જ રીતે અત્યારના સમયમાં પણ કેટલાક કૃપાથી પસંદ કરાયેલાઓને સાચવી રાખવામાં આવ્યા છે. ઈશ્વરે હંમેશા ઇઝરાયેલમાં વિશ્વાસ કરનાર અવશેષરૂપ લોક મેળવ્યા છે. એ અવશેષરૂપ લોકમાં આજે એવા યહૂદીઓનો સમાવેશ થાય છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છે. અને આ કારણને લીધે જ મિત્ર, આ કારણને લીધે જ પ્રેષિત પાઉલ પાછળથી કહેશે કે બધા જ ઇઝરાયેલી લોકો સાચા અર્થમાં ઇઝરાયેલી નથી. 6ઠ્ઠી કલમ પ્રમાણે શું કહે છે? ઈશ્વરની પસંદગી કૃપાથી થઈ છે અને કાર્યોથી નહીં. જો ઈશ્વરે કરેલી પસંદગી માનવી કાર્યો પ્રમાણે થઈ હોત તો તેમની કૃપા એ કૃપા જ ના કહેવાય.
બીજા શબ્દોમાં ઈશ્વરની કૃપા અને માનવીના કાર્યો એ બે એકબીજાથી તદ્દન ભિન્ન પદ્ધતિઓ છે. તેઓ એકબીજાથી તદ્દન વિરુદ્ધમાં છે. અત્યારે મુક્તિ પામેલા અવશેષરૂપ લોકો પોતાની લાયકાતથી નહીં મિત્ર, કે પોતાના પુણ્યકર્મો કે પોતાના સત્કર્મોને કારણે નહીં, પણ ઈશ્વરની કૃપાથી મુક્તિ પામ્યા છે. ઈશ્વરની કૃપાથી. રોમનોને લખેલા પત્રના લેખક પ્રેષિત પાઉલે તેના સમયથી વર્તમાન પેઢી સુધીના લોકો માટે આ વાતો લખી. એમાં ઈશ્વરનો ભાવિ હેતુ પ્રગટ થાય છે. અને આ વાતો ઈસુ ખ્રિસ્તને શરણે આવનાર લોકો સાથે સંબંધ ધરાવે છે. પરંતુ જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવતા નથી મિત્ર, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરતા નથી, એમનું શું થશે? ખેર, એવા ઇઝરાયેલી લોકોના હૃદયો વધારે કઠણ બને છે. એવા લોકો આધ્યાત્મિક રીતે વધારે ને વધારે અંધ બનતા જાય છે. 7મી કલમમાં પ્રેષિત પાઉલ ઇઝરાયેલી પ્રજા વિશે શું કહે છે જુઓ. રોમન લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય અને એની 7મી કલમ. 7મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, હવે સમજવું શું? એ જ કે ઇઝરાયેલ પ્રજા જેની શોધમાં હતી તે તેને મળ્યું નથી. ઈશ્વરે પસંદ કરેલા એવા થોડાઓને જ તે પ્રાપ્ત થયું છે. શું આ લોકો આધ્યાત્મિક રીતે અંધ બન્યા હતા, તેથી તેઓ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાનું ચૂકી ગયા? હવે એ સમજવું જરૂરી છે મિત્ર કે આ બાબતમાં તેઓ નિષ્ફળ ગયા, તેથી તેઓના હૃદયો કઠણ થયા છે. ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા વગરના બાકીના ઇઝરાયેલી લોકો આધ્યાત્મિક રીતે અંધ છે, તેથી ઈસુ ખ્રિસ્તને શરણે આવવાનું ચૂકી ગયા નથી. બીજા કોઈ લોકોને આપવામાં ના આવ્યો હોય એટલા બધા પ્રમાણમાં તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવામાં આવ્યો છે મિત્ર. ઈશ્વરે એ લોકો વિશે રોમન લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 21મી કલમમાં શું કહ્યું છે એ તમે જુઓ. 10મો અધ્યાય 21મી કલમ કહે છે, ઇઝરાયેલ વિશે તે કહે છે, મારી આજ્ઞાનું પાલન નહીં કરનારી અને બળવાખોર પ્રજાને હું આખો દિવસ આમંત્રણ આપતો રહ્યો. ઈશ્વર આ લોકો માટે ધીરજ રાખી રહ્યા છે. પણ હવે એ લોકો અંધકારમાં જીવે છે, કારણ કે તેઓ પ્રકાશનો સ્વીકાર કરવા માંગતા જ નથી. ઈશ્વર તો એમને પ્રકાશ આપે જ છે. હવે 8મી કલમ જુઓ, રોમન લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય. ત્યાં લખ્યું છે, શાસ્ત્રમાં લખેલું છે, ઈશ્વરે તેઓના હૃદય અને મનને જળ બનાવી દીધા છે. આજ લગી તેઓની આંખો દેખતી નથી ને કાનો સાંભળતા નથી. ઇઝરાયેલી પ્રજાને ઈશ્વરના આમંત્રિતો તરીકે ઘણી બધી મિજબાનીઓ અને ઉજવણીઓ આપવામાં આવી હતી. પરંતુ બિન યહૂદી લોકોની જેમ એ લોકો એમની ઉજવણીઓમાં અને એમની મિજબાનીઓમાં ઈશ્વરને આમંત્રણ આપતા નહોતા, પરંતુ ઈશ્વર તેમને આમંત્રણ આપતા હતા. પાસ્ખા પર્વ એ તો નોંધપાત્ર ઉજવણી પર્વ હતું અને એ એનો નમૂનો હતો. પ્રેષિત પાઉલ અહીં જે હકીકત રજૂ કરે છે તે એ છે કે યહૂદી લોકો બિન યહૂદી લોકોની જેમ અમન-ચમન માટે ઉજવણીઓ અને મિજબાનીઓ કરતા હતા. અમન-ચમન માટે એમની ઈશ્વર રહિત સાંસારિક સલામતી એમના અનંત આત્મિક કલ્યાણ ઉપર કુહાડો મારતી હતી અને તેમને તેમના અનંત આત્મિક કલ્યાણ સંબંધી છેતરતી હતી. ઈશ્વરમાં સાચો વિશ્વાસ રાખ્યા વગર એ લોકો જે ભોજન લેતા હતા એના ઉપર એ લોકો ભરોસો રાખતા હતા. હવે 10મી કલમ જુઓ, રોમન લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય. 10મી કલમમાં શું કહે છે? તેમની આંખો ઉપર અંધકાર પથરાઈ જાઓ, જેથી તેમને દેખાય નહીં અને તેઓની પીઠ તમે સદા નમેલી રાખો. મિત્ર, ઈશ્વર માનવીને પ્રકાશ આપે છે જેથી માનવી જોઈ શકે. પરંતુ જો માનવી અંધ બન્યો હોય તો એ જોઈ શકે જ નહીં ને. ઈશ્વરનો પ્રકાશ આજે અસંખ્ય લોકોને અંધકાર દેખાડી આપે છે. મને અત્યંત આશ્ચર્ય થાય છે કે આટલી મોટી સંખ્યામાં બુદ્ધિશાળી માણસો પણ એ નથી સમજતા કે બાઇબલ શું કહે છે. વારું મિત્ર, હવે પછીની કલમોમાં આપણને ઇઝરાયેલી પ્રજાને બાજુ પર મૂકવાનું કારણ જોવા મળશે. ઇઝરાયેલી પ્રજાને બિન યહૂદી લોકોની મુક્તિ માટે બાજુ પર મૂકવામાં આવી હતી. પ્રેષિત પાઉલ હવે એ વિષયમાં વાત કરે છે. તમે જુઓ 11મી કલમમાં પ્રેષિત પાઉલ કેવો પ્રશ્ન પૂછે છે. એ પૂછે છે, મારો પ્રશ્ન છે, શું યહૂદીઓએ એવી ઠોકર ખાધી છે કે તેઓ ફરી ઊભા થાય જ નહીં? ના, એવું તો નથી. બીજા શબ્દોમાં જોઈએ મિત્ર તો યહૂદી લોકોનું પતન થાય એ માટે એમને ઠોકર વાગી? ના, એવું નથી.
પરંતુ એમના ખોટા પગલાંને કારણે ઉદ્ધાર અથવા તો મુક્તિ હવે બિન યહૂદી લોકો સુધી પહોંચી છે, જેથી યહૂદી લોકોને ઈર્ષા થાય. પ્રેષિત પાઉલે આ 11મી કલમનો આરંભ પહેલી કલમમાં તેણે કરેલી વિચારમાંની લેતી જે પૂછપરછથી કર્યો છે એ તમને યાદ છે? પાઉલે પહેલી કલમમાં પ્રશ્ન પૂછ્યો હતો કે શું ઈશ્વરે પોતાના લોકને ત્યજી દીધા છે? ઇઝરાયેલી પ્રજાને બાજુ પર મૂકવાની વાત આંશિક છે અને હંગામી ધોરણે છે. મિત્ર, 11મી કલમમાં પ્રેષિત પાઉલ પ્રશ્ન પૂછે છે, શું યહૂદીઓએ એવી ઠોકર ખાધી છે કે તેઓ ફરી ઊભા થાય જ નહીં? અને એનો ઉત્તર આપે છે, ના, એવું તો નથી. આનો ઉત્તર ધરાર નાકારમાં છે, નકારાત્મક ઉત્તર. ના, ના અને ના. યહૂદી લોકોના આત્મિક પતનને કારણે ઈશ્વરે તેમના આયોજન પ્રમાણે બિન યહૂદી લોકો માટે ઉદ્ધારના, મુક્તિના દ્વાર પૂરેપૂરા ખુલ્લા મૂકી દીધા છે. યહૂદીઓ બિન યહૂદીઓની મુક્તિની, ઉદ્ધારની વાસ્તવિકતા પોતાની નજરે જોશે. યહૂદી લોકો માનતા હતા કે ઈશ્વરના આશીર્વાદો તો એમના માટે જ છે. એ આશીર્વાદો બિન યહૂદીઓને મળતા અને અનુભવતા એ લોકો જોશે, પોતાની નજરે જોશે. હવે આગળ 12મી કલમ તમે જુઓ. પ્રેષિત પાઉલ કહે છે, પણ તેમના પતનથી બિન યહૂદીઓનો ઉદ્ધાર શક્ય બન્યો છે કે જેથી યહૂદીઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય. તેમના પતનથી દુનિયાને આશીષ મળી છે. તેમની આત્મિક ગરીબાઈ બિન યહૂદીઓ માટે પુષ્કળ આશીષ લાવી છે. તો જ્યારે યહૂદીઓની સંપૂર્ણ સંખ્યાનો પ્રભુમાં સમાવેશ થશે ત્યારે કેટલી વિશેષ આશીષ મળશે. અત્યારે મિત્ર, ઈશ્વર ઇઝરાયેલની સાથે એક પ્રજા તરીકે કામ પાર પાડી રહ્યા નથી. મિત્ર, ઇઝરાયેલની સાથે એક પ્રજા તરીકે ઈશ્વર કામ પાર પાડી રહ્યા નથી. વર્તમાન સમયમાં તો ઇઝરાયેલી પ્રજાને બાજુ પર મૂકી દેવામાં આવી છે. ઈશ્વર જ્યારે યહૂદી પ્રજા સાથે કામ પાર પાડવાનું શરૂ કરશે ત્યારે યહૂદી પ્રજાને કોઈ સમસ્યા રહેશે નહીં. રાજકીય સમસ્યાઓ છે એ પણ હલ થઈ જશે. મિત્ર, રાજકીય સમસ્યાઓ પણ, એની સીમા સુરક્ષાની સમસ્યા સુદ્ધા હલ થઈ જશે. એ સમયે ઇઝરાયેલે ગભરાતા જીવવું નહીં પડે. મિત્ર, કારણ કે ઈશ્વરે બહુ જ સ્પષ્ટ કર્યું છે કે દરેક માણસ શાંતિમાં અને સલામતીમાં જીવન જીવશે. હવે જ્યારે યહૂદી લોકોને બાજુ પર મૂકી દેવાને કારણે ઈશ્વરની કૃપા બિન યહૂદી લોકોને પહોંચી છે, ત્યારે જ્યારે યહૂદીઓને ફરી સ્વીકારવામાં આવશે ત્યારે વિચાર કરો, બિન યહૂદીઓ પ્રત્યે ઈશ્વરની કૃપાનું શું થશે? ત્યારે તો ઈશ્વરની કૃપા બેવડાશે. મિત્ર, બેવડાશે. યાકોબે યરૂશાલેમની ન્યાય સભા સમક્ષ આ મુદ્દો સ્પષ્ટ કર્યો હતો. યાકોબે કહ્યું હતું કે ઈશ્વર જેમ યહૂદીઓમાંથી લોકોને તેમના લોક થવા બોલાવી રહ્યા છે, એ જ પ્રમાણે ઈશ્વર બિન યહૂદીઓમાંથી પણ લોકોને તેમના લોક થવા માટે બોલાવી રહ્યા છે. હું માનું છું મિત્ર કે લોકોમાં ઈશ્વર ગમ વળવાની સૌથી મોટામાં મોટી નવચેતના પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી આકાશમાં ઊંચકાઈ જશે ત્યારબાદ આવશે. ખરેખર તો ઈસુ ખ્રિસ્તની મંડળીએ પૃથ્વી ઉપર કોઈ ખાસ સારો ભાગ ભજવ્યો જ નથી. હું માનું છું મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી આકાશમાં ઉપર ઊંચકાઈ ગયા બાદ મોટી સંખ્યામાં બિન યહૂદી લોકો ઈશ્વર ગમ વળશે. માત્ર ખતરનાક વિપત્તિના સમયગાળામાં જ નહીં, બલકે પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્તના 1000 વર્ષના રાજ્યકાળ દરમિયાન પણ બિન યહૂદી પ્રજાએ 1000 વર્ષના સમયકાળમાં એ પ્રવેશ કરશે અને તેમાંના ઘણા બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ શાસન ગમશે. એ લોકો એ સમયગાળા દરમિયાન ઈશ્વર ગમ વળશે. હું આ હકીકત મારા પૂરા હૃદયથી માનું છું. વારું, આપણે હવે આગળ વધીએ. રોમન લોકોને લખેલા પત્રના 11મા અધ્યાયની 13મી અને 14મી કલમ જોઈએ. બિન યહૂદીઓનો ઉદ્ધાર કલમ કરવાની પદ્ધતિનો દાખલો. એ શીર્ષક નીચે 13 અને 14 કલમમાં લખ્યું છે. હવે હું બિન યહૂદીઓની સાથે વાત કરું છું. જ્યાં સુધી હું બિન યહૂદીઓમાં પ્રચાર અર્થે મોકલાયેલો છું ત્યાં સુધી હું મારા સેવા કાર્યમાં ગર્વ કરું છું. કદાચ મારી જાતિના લોકોમાં ઈર્ષા ઉત્પન્ન કરીને હું તેઓમાંના કેટલાકને બચાવી શકું. બીજા શબ્દમાં જોઈએ મિત્ર, તો આ કલમો જોઈએ તો પ્રેષિત પાઉલ અહીંયા એમ કહેવા માંગે છે કે મારી નિયુક્તિ બિન યહૂદી લોકો માટે પ્રેષિત તરીકે થઈ છે, પરંતુ બિન યહૂદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપતા હું આશા રાખું છું કે મારા આ કાર્યથી મારી જાતિના લોકોને અસર થશે અને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવશે. કરિન્થ શહેરના લોકોને પ્રેષિત પાઉલે કરિન્થ વાસીઓને લખેલા પહેલા પત્રના 9મા અધ્યાયની 20મી કલમમાં
એક અદ્ભુત વાત કરી છે. તમે જુઓ, કરંથવાસીઓને લખેલો પત્ર, પહેલો પત્ર, 9મો અધ્યાય, 20મી કલમ. શું કહે છે અહીંયા? કે છે, યહૂદીઓ સાથે કાર્ય કરતા હું યહૂદીની જેમ રહું છું, જેથી હું તેઓને ઈસુ ખ્રિસ્ત માટે જીતી શકું. પાઉલ આગળ આ જ અધ્યાયની 21મી કલમમાં શું કહે છે એ તમે જુઓ. કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર, 9મો અધ્યાય, 21મી કલમ. એ કહે છે, નિયમશાસ્ત્રને આધીન ન હોવા છતાં જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેમની સાથે કામ કરતા હું નિયમશાસ્ત્રને આધીન હોઉં એ રીતે રહું છું, જેથી હું તેમને ઈસુ ખ્રિસ્ત માટે જીતી શકું. અને એ જ પ્રમાણે બિન યહૂદીઓ જેઓ નિયમશાસ્ત્રની બહાર છે તેમની સાથે હું નિયમશાસ્ત્રની બહાર હોઉં તેમ રહું છું, જેથી હું બિન યહૂદીઓને જીતી શકું. આનો અર્થ એવો નથી કે હું ઈશ્વરના નિયમનું પાલન કરતો નથી. બીજા શબ્દોમાં આપણે જોઈએ તો પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થતો હતો. આગળ 22મી કલમમાં એ શું કહે છે જુઓ, હકીકતમાં તો હું ઈસુ ખ્રિસ્તના નિયમના આધિપત્ય નીચે જ છું. વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેમની સાથે હું તેઓના જેવો જ નિર્બળ બનું છું, જેથી તેઓને હું જીતી શકું. શાને માટે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. આમ હું બધાની સાથે બધાના જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું એ માટે હું સર્વના જેવો બનું છું. પ્રેષિત પાઉલ સૌ પ્રથમ તો બિન યહૂદી લોકો માટેના પોતાના પ્રેષિત પદની ફરજો અદા કરે છે, અને એમ કરતા કરતા તે પોતાની યહૂદી જાતિના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે લાવવા માટે પ્રેરણા આપે છે. આ બધામાં મિત્ર, પ્રેષિત પાઉલ પોતાનું સેવા કાર્ય નિષ્ઠાપૂર્વક કરે છે, અને ઈશ્વર તે દ્વારા યહૂદી તેમજ બિન યહૂદી લોકોમાં પોતાનો હેતુ પરિપૂર્ણ કરે છે. હું માનું છું મિત્ર કે ઈશ્વરે પાઉલને જે સેવા કાર્ય સોંપ્યું એ કરતા કરતા પાઉલ એમાં સંતોષ અનુભવતો હતો. મારા મિત્ર, તમારા માટે પણ ઈશ્વરે સ્થિતિ સ્થાનનું નિર્માણ કરેલું છે. તમારા માટે પણ ઈશ્વર પાસે સ્થાન છે મિત્ર. ઈશ્વર ઈચ્છે છે કે તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્યમાં સક્રિય ભાગ લો. એમ કરવાથી મિત્ર તમને અવર્ણનીય સંતોષ મળશે. ઈશ્વર તમને આશીષ આપો. આમીન.